નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. વિધાનસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી બાદ લાંબી ચર્ચા સાથે મંજૂર થયું નશાબંધી કાયદા સુધારા વિધેયક. દારૂ સહિતની નશાખોરી બદલ કડકમાં કડક સજાનો અમલ ઇચ્છતી રૂપાણી સરકારને મળ્યો વિપક્ષનો સહયોગ. નલિયા કેસમાં ન્યાયિક તપાસ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તૈયાર થતા કોંગ્રેસ સાથે હાલ તો થયું સમાધાન. કોંગ્રેસ તરફથી શંકરસિંહ, શક્તિસિંહ અને બળવંતસિંહને પોતાની ચેમ્બરમાં મુખ્યમંત્રી સાથે બેસાડી અધ્યક્ષે કરાવ્યું સમાધાન. વિદેશ યાત્રાએ જતા ગુજરાતના નાગરિકોને ત્યાં વાહન ચલાવવાની સગવડ આપતી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવાની શરૂઆત કરે છે ગુજરાત. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 10 યુવક યુવતીઓને અર્પણ કરાઈ નવી પરમિટ. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત જેવું અલાયદું રાજ્ય કંડારવા માટે ચાલેલી મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુ ચાચાને માનભેર યાદ કરે છે ગુજરાત. ફકીર જેવી સાદગી પાળી બતાવનાર ઇન્દુલાલ યાજ્ઞિકને વિધાનસભા પરિસરમાં પણ અપાઈ માનાંજલિ. સુરતના સાંસદ સી.આર. પાટીલ કહે છે ભરૂચમાં નર્મદા ઉપર બંધાયેલો કેબલ બ્રિજ ખરેખર દેશની શાન. બાંધકામમાં ખૂબ ઓછો સમય લેવાનો વિક્રમ ઘડનાર બ્રિજ ઉપરથી પસાર થનાર વાહન સંખ્યા સદાય રચતી રહેશે વિક્રમ. ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં કાલે ચોથા તબક્કા હેઠળ 53 બેઠક ઉપર યોજાશે મતદાન. ત્રિકોણીયા જંગને લીધે 53 બેઠક લડતા 680 ઉમેદવારોની હાર જીત નક્કી કરશે મત વિભાજનનો ખેલ. રૂપિયા 1000ની ચલણી નોટ નવેસરથી બહાર પાડવાની કોઈ યોજના નહીં હોવાની ચોખવટ સરકાર તરફથી કરે છે સચિવ શશિકાંત દાસ. નાની રકમની વધુ નોટ ચલણમાં ફરે તેવી વ્યૂહરચના હેઠળ બજારમાં ફરતા ચલણના જથ્થા પર નજર રાખશે રિઝર્વ બેંક. દેશમાં સૂર્યશક્તિ વડે વીજળી ઉત્પન્ન કરવાની સ્થાપિત ક્ષમતા 20,000થી બમણી 40,000 મેગાવોટ કરવા કેબિનેટમાં થયો નિર્ણય. મોદી સરકાર સ્વચ્છ ઉર્જા માટે જંગી રોકાણ કરવા તૈયાર. સમાચાર વિગતવાર જોઈએ. કેન્દ્રીય મંત્રીમંડળની આજે મળેલી બેઠકે દેશમાં સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા વધારી બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. હાલની 20,000 મેગાવોટની ક્ષમતા 40,000 કરવાની બાબતને મંત્રીમંડળે મંજૂરી આપી હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઉપરાંત દેશમાં વધારાના 50 સોલાર પાવર પાર્ક ઊભા કરવાનો પણ નિર્ણય લેવાયો છે. નેપાળમાં જળ વિદ્યુત પ્રોજેક્ટ અરુણ 3ને પણ મંજૂરી આપવામાં આવી હતી, જેના થકી 700 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. આ ઉપરાંત ભારત પોલેન્ડ વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગ સાધવા અંગે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગરિક ઉડ્ડયન સર્વિસ સિક્યોરિટી બાબતે સહકાર સાધવા બાબતે પણ મંજૂરી અપાઈ હતી. ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગનો ચોથો તબક્કો કાલે છે, જેમાં 12 જિલ્લામાં ફેલાયેલી 53 વિધાનસભા બેઠક ઉપર મતદાન યોજાશે. કુલ 680 ઉમેદવારો જ્યાં મેદાનમાં છે તે 53 પૈકી 24 બેઠક સપાએ ગઈ ચૂંટણીમાં જીતી હતી. રાયબરેલી, અલ્હાબાદ, બુંદેલખંડ, ઝાંસી તથા ફતેપુર જેવા જિલ્લા એક યા બીજા કારણોસર જાણીતા છે. તમામ 53 બેઠક ઉપર ત્રિકોણીય જંગ હોવાથી હારજીતનો ફેસલો મત વિભાજન વડે થાય તેવું જાણકારો માને છે. તમામ તબક્કાની મતગણતરી 11મી માર્ચે યોજાશે. નિર્ભય બની સૌ મતદાન કરી શકે તે માટે બંદોબસ્ત સજ્જડ ગોઠવાયો છે. ચૂંટણી કર્મચારીઓ ગામડે ગામડે પહોંચી બૂથ સ્થાપિત કરી રહ્યા છે. રૂપિયા 1000ની ચલણી નોટ નવેસરથી બહાર પાડવાની કોઈ યોજના નથી તેવી ચોખવટ આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસ તરફથી બહાર પડાઈ છે. તેમણે કહ્યું છે કે રૂપિયા 500 અને તેનાથી નાની રકમની નોટ બધું જથ્થામાં બહાર પાડવાની સરકારની યોજના છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે એટીએમમાં રોકડ પૂરતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. બજારમાં જેટલું ચલણ ફરે છે તેના પ્રવાહ ઉપર રિઝર્વ બેંક ચાંપતી નજર રાખી રહી હોવાનું તેમણે કહ્યું હતું. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર સત્રના ત્રીજા દિવસે આજે પ્રશ્નોત્તરીથી શરૂ થયેલી કામગીરી થોડા ઘર્ષણ બાદ કરતા સંતોષકારક રીતે ચાલી હતી. અધ્યક્ષ રમણલાલ વોરાએ બોલાવેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નલિયા કેસની ન્યાયિક તપાસની ખાતરી આપતા વિપક્ષનો મુદ્દો અને માંગણી સચવાઈ ગયા હતા. અધ્યક્ષની ચેમ્બરમાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી અને વિપક્ષ તરફથી શંકરસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત અને શક્તિસિંહ ગોહિલ હાજર હતા. આજે ગૃહમાં નશાબંધી કાયદો સખત કરતા સુધારા માટેનો ખરડો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો, જેના ઉપર ચર્ચા ખાસી બાદ
સર્વાનુમતે પસાર થયો હતો. દારૂ સહિતનો નશો કરવા બદલ સજાની જોગવાઈ સૌથી કડક પોતે કરી હોવાનો દાવો રૂપાણી સરકારે કર્યો હતો. નશાબંધી કાયદા સુધારણા ખરડો સર્વાનુમતે પસાર થતા અગાઉ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને કહ્યું હતું. ગુજરાત સરકાર તરફથી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડકાઈથી અમલ કરવા માટે અને કાયદાને વધુ કડક કરવા માટે આજે ગુજરાત વિધાનસભામાં નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ ખૂબ સારી રીતે એની છણાવટ કરી અને ગુજરાતમાં શાંતિ સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ગુજરાતમાં દારૂબંધીનો કડકાઈથી અમલ થાય અને ગુજરાત બહારથી જે દારૂનો અહીંયા ખેપ મારવામાં આવે છે, જેમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, એ વાહનો જપ્ત કરવા સુધીની કાર્યવાહી કાયદા હેઠળ થાય એ માટે આજે કાયદો રજૂ કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય લેવાયો છે. કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા જુદા જુદા થાપણદારોના રૂપિયા એકત્રિત કરીને એ થાપણદારોને રૂપિયા પરત નહીં કરવાની કરેલી ગેરરીતિના સંદર્ભમાં આના વહીવટ કરતા રાકેશ અગ્રવાલ અને અન્ય લોકો સામે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં બનાસકાંઠામાં 5, સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 1, અમદાવાદ જિલ્લામાં 1, પાટણની અંદર 6 જેટલી ફરિયાદો દાખલ થયેલી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશભરમાં ગુજરાતની નવતર પહેલરૂપ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ગાંધીનગરમાં લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ પ્રતિરૂપે 10 જેટલા વિદેશ જનારા યુવક યુવતીઓને ગુજરાત સરકારના વાહન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ અર્પણ કરી હતી. હાલ ઇસ્યુ કરવામાં આવતું ડ્રાઇવિંગ લાયસન્સ બુક ફોર્મેટમાં અને હાથથી લખાણવાળું હોવાથી તેને સાચવવામાં નડતી મુશ્કેલી આ નવા સ્માર્ટ કાર્ડથી દૂર થશે. આંતરરાષ્ટ્રીય ઓથોરિટી સમક્ષ આ ડ્રાઇવિંગ પરમિટ રજૂ કરાશે ત્યારે તેની અધિકૃતતા તથા વિશ્વસનીયતા અંગે કોઈ શંકા ઉપસ્થિત થશે નહીં. આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ માટે ફી તરીકે લેવાતી ₹500ની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઓછામાં ઓછા 1 વર્ષની હોય છે. મહાગુજરાતની ઐતિહાસિક લડતના પ્રણેતા અને પૂર્વ સાંસદ સ્વર્ગીય ઇન્દુલાલ યાજ્ઞિકની આજે 126મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમના મંત્રીમંડળે વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મંત્રીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓએ ઇન્દુ ચાચાના તૈલચિત્રને આદરાંજલિ અર્પણ કરી હતી. આજે મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મદિવસ છે. આ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાલ દરવાજા ખાતે આવેલ ઇન્દુ ચાચાની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. અમદાવાદના મેયર ગૌતમ શાહ, ડેપ્યુટી મેયર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ઇન્દુ ચાચાની પ્રતિમાને સૂતરની આંટી અર્પી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુષ્પાંજલિ અર્પણ કરનાર મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે ઇન્દુ ચાચાના જીવમાંથી રાજકીય ક્ષેત્રે કામ કરતા કાર્યકરોએ પ્રેરણા લઈને ઘણું શીખવાનું છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજીની સાથે હંમેશા પડછાયાની જેમ રહેલા તેમના જીવન સંગીની કસ્તુરબાની આજે 73મી પુણ્યતિથિ છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્મારકની પાછળ સાંકડી ગલીમાં કસ્તુરબાનું જન્મ સ્મારક છે. પોરબંદર વાસીઓએ આજે કસ્તુરબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પોરબંદર કસ્તુરબા મહિલા મંડળના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આઝાદીની લડતના સમયમાં તે જમાનામાં પણ કસ્તુરબા સ્ત્રી સશક્તિકરણ તથા નારી ઉત્થાનના હિમાયતી હતા. પોરબંદરમાં કસ્તુરબાના પિતૃક ઘરની નજીક રહેતા સ્થાનિક વૃદ્ધ મહિલા
કંચનબેને જણાવ્યું હતું કે તેમના સાસુના સાસુએ કસ્તુરબા સાથે અમુક સમય વિતાવ્યો હતો. એ લોકો પોરબંદરમાં બહુ કીર્તિ નથી મંદિરના જાણતા. મુલાકાતે ગાંધીજીનો આવતા જન્મ દેશ વિદેશના પ્રવાસીઓ પોરબંદરમાં થયો છે, એ સૌ જાણે કસ્તુરબાના છે. સ્મારકની અને અચૂક કસ્તુરબાનો મુલાકાત લેતા જન્મ હોય છે. ગાંધીજીના જન્મ જ્યાં થયેલો છે કીર્તિ મંદિર, એની પાછળમાં જ એમના પિતૃપક્ષ રહેતા હતા અને ત્યાં જ એનો જન્મ થયેલો છે. આપણે તેમને યાદ કરીએ છીએ કારણ કે તે મહિલા સશક્તિકરણના હિમાયતી હતા. ગાંધીજીની આઝાદીની લડતમાં તેઓ ડગલે ને પગલે એમની સાથે હતા. મારી સાસુએ ને એની સાસુએ અહીંયા અમારા કસ્તુરબાને જોયેલા છે. એ અમને કહેતા હતા કે આ રીતે અહીં રહેતા ને બધું જોતા કરતા બધું. મુંબઈ અને સુરત તરફ જતા વાહન વ્યવહાર માટે ભરૂચમાં ટ્રાફિક જામ વેચવાના દિવસો પૂરા થવામાં છે. ભરૂચમાં નર્મદા ઉપર કેબલ વડે એવો બ્રિજ બંધાયો છે જે ભારતભરમાં ઇજનેરી નમૂના તરીકે વિખ્યાત બનશે. સાંસદ CR પાટીલ આ બ્રિજને તમામ રીતે ઐતિહાસિક ગણાવે છે. અમદાવાદથી મુંબઈના નેશનલ હાઈવે નંબર 8 પર લોકોને નર્મદા નદી પરના બ્રિજને પસાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ટ્રાફિકના કારણે સમય અને ઈંધણનો પણ એટલો જ વ્યય થતો હતો. લોકોની આ જ સમસ્યાને ધ્યાનમાં લઈને નર્મદા નદી પર દેશનો સૌથી લાંબો કેબલ પુલ બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામ હાલમાં પૂર્ણતાને આરે છે. में बहुत बड़ा ट्रैफिक है यहाँ पे. आप देखता होगा कि सबसे नेशनल रेट में मुंबई और दिल्ली का बड़ी ट्रैफिक रहता है, हेवी ट्रैफिक, कंजेस्टेड ट्रैफिक है. उसमें काम करना इतना इजी नहीं है. आज भी ट्रैफिक चल रहा है और मैं समझता हूँ कि जब ये प्रोजेक्ट जब भी हम लोग उसको उद्घाटन करेंगे, ओपन करेंगे, ये गुजरात का और भारत का सबसे बड़ा एक अपना महत्वपूर्ण ये होगा और सबका प्रॉब्लम्स सॉल्व हो जाएगा. અત્યંત ઝડપથી નિર્માણ કરાઈ રહેલા બ્રિજની લંબાઈ 1344 મીટર છે. અત્યાર સુધી કોલકાતાનો વિવેકાનંદ બ્રિજ દેશનો સૌથી લાંબો બ્રિજ ગણાતો હતો, પરંતુ હવે નર્મદા નદી પરનો 4 લેન બ્રિજ દેશના સૌથી લાંબા બ્રિજ તરીકેનો ખિતાબ મેળવવા જઈ રહ્યો છે. આ નવા બ્રિજથી અમદાવાદથી મુંબઈ આવન જાવન કરતા મુસાફરો નર્મદા નદી સરળતાથી પાર કરી શકશે. इसमें 2 रिकॉर्ड बने. एक तो रिकॉर्ड टाइम में ब्रिज बना और पूरे देश में सबसे बड़ा लेंथ में ये ब्रिज बना है. यानी देश में 1 नंबर का ब्रिज लेंथ में ये भी बना है और रिकॉर्ड टाइम में भी बना है. और इससे शायद सबसे ज़्यादा व्हीकल्स जिस ब्रिज पे गुजर रहे हैं उसके अंदर भी यही ब्रिज का नंबर आएगा, ऐसा मैं मानता हूँ. यहाँ पर रोज लाखों जो गाड़ियाँ जाती है उसी की वजह से ये ब्रिज सबसे ज़्यादा ट्रैफिक इसके ऊपर से गुजरेगा और लोगों को सुविधा होगी. मैं सबको एडवांस में बहुत बहुत बधाई देता हूँ. कुछ ही दिनों में जो थोड़ा सा काम बाकी है वो कुछ दिनों में पूरा हो जाएगा और लोगों के लिए ब्रिज खुला हो जाएगा. નર્મદા નદી પરના બ્રિજનું કામ હવે છેલ્લા તબક્કામાં છે, ત્યારે તેના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. દેશનો સૌથી લાંબા 4 લેન બ્રિજનું ઉદ્ઘાટન થતાં જ 10 વર્ષ જૂની અહીંની ટ્રાફિકની સમસ્યાનો હલ થશે. ભરૂચવાસીઓ પણ હાલ દેશના સૌથી લાંબા બ્રિજ માટે ગૌરવ અનુભવી રહ્યા છે. દૂરદર્શન માટે ગૌતમ પટેલનો અહેવાલ. સ્વચ્છ ભારત અભિયાનથી શહેરો તો સ્વચ્છ બની રહ્યા છે, પરંતુ અંતરિયાળ ગામડાઓમાં પણ આ અભિયાનથી જાગૃતિ આવી છે. ડાંગ જિલ્લાનું ચીચીના ગાવઠા ગામ આજે ક્લીન વિલેજ તરીકે ઓળખાઈ રહ્યું છે. અહીં 89 કુટુંબોને ઘરે ઘરે શૌચાલયો બનાવી અપાયા છે. તો સાથે જ ગામમાં સોલાર સિસ્ટમથી પીવાનું પાણી આપવામાં આવે છે. આ ગામમાં કોડવાડિયા જાતિના 201 કુટુંબો વસવાટ કરે છે, જેમનો મુખ્ય વ્યવસાય ટોપલા સુપડા બનાવવાનો છે. દક્ષિણ વન વિભાગ અને આગાખાન સંસ્થાના સહયોગમાં ગામમાં સુવિધા વધી છે. ગામની 2-3 મહિલાઓએ પહેલા ગામમાં સફાઈ શરૂ કરી હતી. હવે સૌ કોઈ સ્વયં स्वच्छता तरफ वળ્યા છે. को ही हम लोग लोकार्पण कर रहे हैं ताकि इसके आगे वही इसको व्यवस्थित रूप से चलाने का बीड़ा उठाए. इसके लिए यहाँ निगरानी समिति बनी हुई है जो महिलाओं की है. महिलाओं के साथ हम लोग मेंस्ट्रुअल हाइजीन पे भी काम कर रहे हैं ताकि अवेयरनेस सिर्फ एक ही एस्पेक्ट शौचालय ही कवर ना हो सके. स्वच्छता और सफाई वाले जितने भी और मुद्दे हैं उन सभी पर गांव की महिलाएं भी काम कर सके. લોકોને એની જે હાઇજીન છે અને એ હાઇજીનના કારણે જે બધી બીજી મુશ્કેલીઓ થાય છે તેનાથી એનો નિકાલ આવે અને ખરેખર સહી માયને મેં સ્વચ્છતા મિશનનું કામ આગળ વધે અને પૂરા ડાંગ જિલ્લા માટે એક પાયલટ તરીકે સામે ઉભરીને આવે.
કોઈ બેસેલા હોય, અમે જ્યારે બહેનો બેસેલા હોય તો કોઈ ભાઈ ત્યાંથી જાય તો શરમ આવે, કેટલુંક એમાંથી અમને મુક્તિ મળે. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે આગા ખાનનો પણ અમે આભાર માનીએ છીએ. આગામી માર્ચ મહિનાથી શાળાઓમાં પરીક્ષાનો સમય શરૂ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલા ડરને દૂર કરવા માટે અમરેલીમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. લેખક અને વક્તા જય વસાવડાએ વિદ્યાર્થીઓના પરીક્ષાના ભયને ભગાડવા માટે અમરેલીમાં વક્તવ્ય આપ્યું હતું. પરીક્ષા એ જીવન નથી, પરંતુ જીવન એ પરીક્ષા છે. આ વિષયની સમજ આપતા પરીક્ષાના ડરને દૂર કરવા જય વસાવડાએ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કાર્યક્રમમાં અમરેલીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. એક્ઝામને પ્રેશર નહીં પરંતુ પ્લેઝર રીતે લઈએ, એક્ઝામને એક ઉત્સવ બનાવીએ, પોતાની તૈયારીઓનું પૂરતું પ્રદર્શન દેખાડીએ અને એક્ઝામ એક ઉત્સવ છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલી તડામાર તૈયારીઓનો એક અનુભવ કરવાનો ઉત્સવ છે, પોતાને એક્સપ્રેસ કરવાનો એક ઉત્સવ છે. સો માય ફ્રેન્ડ્સ, બી ફ્રેન્ક એન્ડ બી હેપી ફોર એક્ઝામ. પૂર્વ તૈયારીઓ હશે તો આપણે કંઈ પણ કરી શકશું અને પૂર્વ તૈયારી વગર તો કશું ના થાય. એટલે એક્ઝામ માટે આપણે પૂર્વ તૈયારી રાખવાની અને ડર દૂર કરવાનો, આત્મવિશ્વાસથી એક્ઝામ આપવાની. તૈયારી પૂરેપૂરી રાખવી, પ્રિપેરેશન અને પ્લાનિંગ જો પૂરેપૂરું હશે ને તો પરફોર્મન્સના આધારે પરિણામ તો આપણી ફેવરમાં આવવાનું જ છે. વહેલું મોડું એ નક્કી રાખવું. જીવનની અંદર પરીક્ષા એ ટેલેન્ટ અને મોમેન્ટનો સંગમ છે. તમારામાં ટેલેન્ટ પૂરી હોય અને મોમેન્ટ તમને સાથ આપે તો તમે આગળ વધવાના જ છો. પણ એકાદ પરીક્ષા છે આખી જિંદગીનો ફેસલો કરતી નથી. એટલે કદાચ ધાર્યું પરિણામ ન આવે તો હતાશાવાળા નેગેટિવ વિચારો કરવાને બદલે પોઝિટિવલી દુનિયામાં આગળ નીકળવાના વિચાર વધારે રાખે. વાપીના મુસ્કાન ગ્રુપે છેલ્લા 2 વર્ષથી સ્લમ એરિયામાં રહેતી મહિલાઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. આ મહિલાઓની પરીક્ષા લેવાઈ હતી. આ ગ્રુપ ઘરે ઘરે જઈને અશિક્ષિત મહિલાઓને શિક્ષણ આપે છે, જેમાં મોટા ભાગે 32 થી 55 વર્ષની મહિલાઓનો સમાવેશ થાય છે. આ ગ્રુપના પ્રયત્નોથી સ્લમ વિસ્તારની અભણ મહિલાઓ ધોરણ 3 સુધીનો અભ્યાસ કરી ચૂકી છે અને તેની પરીક્ષા પણ આપી હતી. 25 મહિલાઓએ 4 વિષય પર્યાવરણ, ગણિત, કમ્પ્યુટર અને હિન્દીની પરીક્ષા આપી હતી. નેશનલ ઓપન સ્કૂલ મારફતે તેમની પરીક્ષાનું આયોજન થયું હતું. મુસ્કાન ગ્રુપ સ્વખર્ચે જ આ અભિયાન ચલાવી રહ્યું છે. અત્યારે 86 જેટલી મહિલાઓને શિક્ષણ આપવાનું કામ ચાલે છે. પાણીની સદાય તંગી ભોગવતા પાટણ પંથકમાં સુજલામ સુફલામ નહેર મારફતે નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતનો પરસેવો હવે ઉગી નીકળે તેટલા કસવાળી ખેતી થાય છે. અનાજની પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળેલા ખેડૂત વિદેશી ફળ પણ ઉગાડી જાણે છે. પાટણ જિલ્લાનો સમી હારીજ પંથક એક દાયકા પહેલા સૂકી ખેતીના હબ તરીકે ઓળખાતો હતો. પાણીના અભાવે આ વિસ્તારમાં માત્ર વરસાદ આધારિત પરંપરાગત ખેતી જ થઈ શકતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નર્મદાના નીર વહેતા થતા ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ વિદેશી પાકો પણ આ સૂકા વિસ્તારમાં લેતા થયા છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મુકેશભાઈ પટેલે એમફિલ સુધીનો અભ્યાસ કર્યા બાદ ખેતીની નવી રાહ અપનાવી છે. અમેરિકાના પેરુ, ઇક્વાડોર જેવા દેશોમાં થતા અને અત્યારે સુપરફૂડની શ્રેણીમાં આવતા કિનોવા અનાજની ખેતી મુજપુર ગામની સીમામાં કરી રહ્યા છે. 1 વર્ષ પહેલા અમારે બાજુનું ગામ મુજપુરમાં દિલીપભાઈએ વાવેલું હતું. એનું ઉત્પાદન સારું થયું અને મને માર્ગદર્શન આપવાથી અહીંયા મેં કિનોવાની ખેતી કરી અને સારું ઉત્પાદન થશે અને સારો બેનિફિટ નફો રહેશે. વધતા કોઈ રોજડું કે કોઈ જીવાત, કોઈ ખાતર વગર સારું ઉત્પાદન મળે એટલા માટે એની ખેતીનું મને માર્ગદર્શન મળ્યું. આ એકંદરે અમારા એરિયામાં જે રાઈ અને એરંડા થાય છે એના કરતાં આ અમને ખેતી સારું પરવડે એટલા માટે આની ખેતી કર્યા જેવી છે. ભારત યુવાનો, બાળકો અને વૃદ્ધોની મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે. વર્તમાનમાં કુપોષણ જેવી સમસ્યા સામે લડવા માટે પ્રોટીનયુક્ત આહાર જરૂરી છે. કિનોવામાં 14% પ્રોટીન હોય છે અને ગુજરાતનું વાતાવરણ પણ તેને અનુકૂળ છે. આ પાકને નીલગાય અને ભૂંડ જેવા પ્રાણીઓ આરોગતા નથી, તેમજ તેનું ઓછું પાણી અને ખારી જમીનમાં પણ આ પાક લઈ શકાય છે. માટે ખેડૂતો માટે આ પાક સફળ પુરવાર થયો છે. ભારતના આંધ્રપ્રદેશ, રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ આ પ્રયોગ સફળ સાબિત થયો છે. આમાં બહુ જ અગત્યની વસ્તુ છે કે આપણા જે વેજીટેરિયન ફૂડ છે એમાં પ્રોટીન જે કંઈ મળે દાળમાંથી ને એમાંથી મળે. એને બદલે જો આ અનાજ ખાઈએ
તો 14% સુધીનું સારામાં સારું પ્રોટીન આપણને મળે સહેલાઈથી. આ પાકની કિંમત પ્રતિ કિલોએ 300 થી 700 રૂપિયા મળે છે. કિનોવા 3 કલરમાં સફેદ, લાલ અને કાળા રંગમાં ઉપલબ્ધ છે. 90 થી 100. મિત્રો, રાષ્ટ્રપતિ ભવનમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરી રહ્યા છે. ચાલો નિહાળીએ તેનું જીવન પ્રસારણ. हम जिन व्यवस्थाओं से, जिन विचारों से, जिन नियमों से पले बड़े बंधे हुए हैं, उनके सामने सबसे बड़ी चुनौती है. इवन लॉ मेकर्स भी, हम संसद में बैठते हैं, चर्चा करते हैं. आज एक कानून बनाए तब तक एक ऐसी टेक्नोलॉजी आती है जो कानून को ही निरस्त कर देती है. अब कोई जमाना था कि रेडियो के लिए लाइसेंस जरूरी था, कानून था. अब आज आपके हाथ में मोबाइल फोन है, आप कोई भी रेडियो सुन लीजिए, दुनिया का कोई भी सुन लीजिए. मैंने अभी तो एक ऐसा ऐप देखा कि सिर्फ चालू करते ही दुनिया के किसी भी देश का रेडियो मुझे सुनना है तो विद इन अ सेकेंड मैं उस देश में जाकर के, अब कौन कानून कैसे कितना दीर्घदृष्टि होकर बनाएगा. यानी एक एक बहुत बड़ी ह्यूमन टैलेंट को चैलेंज है कि हम इन व्यवस्थाओं के लंबे अरसे से देख करके, अब जैसे हमारे ट्रांसपोर्ट सिस्टम के लिए रोड सेफ्टी के कानून होंगे, शिपिंग के होंगे, एयरलाइंस के होंगे, सारे होंगे. लेकिन शायद विद इन 15-20 इयर्स फ्लाइंग कार आएगी. फ्लाइंग कार आएगी तो एक, कहां आपका स्कूटर बाईं ओर चले कि दाईं ओर चले, इसी कानून में हम लपटे रहेंगे. तो यानी इतना बड़ा बदलाव आ रहा है. इसको ध्यान में रखते हुए हमारी लॉ यूनिवर्सिटीज हो तो उसमें भी उस प्रकार के टैलेंट डेवलप हो. हमारी चर्चा का फलक उस रूप का बने ताकि हम मानव जात के सामने समयानुकूल व्यवस्थाएं दे पाए, नियम दे पाए. ये बहुत बड़ी चुनौती है. दूसरा, सेकेंड वर्ल्ड वॉर के बाद विश्व का एक रूप था. મિત્રો, આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરી છે અને થોડી જ ક્ષણોમાં નિહાળી શકશો વિધાનસભા સમાચાર.